એવો અમે પ્રયત્ન કરીએ છીએ. હાલ મારા વર્ગમાં 31 બાળકો છે, તો 31 બાળકોમાંથી તે આમ અનુસ્વાર સુધીનું આમ શબ્દ વાંચન કરી શકે છે અને 60 બાળકો એમાં 2 બાળકો તો બહારથી આવ્યા છે અને છતાં હું લગભગ મધ્યમ વર્ગમાં વાંચનમાં લાવીશ એવો મારો ધ્યેય છે. અને પ્રજ્ઞા વર્ગમાં ખરેખર જે કંઈ શૈક્ષણિક સામગ્રી છે, કીટ છે, તો એ દ્વારા બાળકોને કરે છે અને જે કંઈ શૈક્ષણિક કીટ આપી છે સરકાર, માન્ય શ્રી સરકાર સાહેબશ્રીએ, તો એ કીટ દ્વારા બાળકો જે અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, તો કોઈના જોડે ક્યારેક પેન્સિલ હોતી નથી, કલર હોતા નથી, તો એ કીટમાંથી સરસ રીતે એવી રીતે બાળક ઉપરાંતનું જે ટીએલએમ વર્ગ મેં જાતે બનાવ્યા છે, એકમ વાઇઝ બનાવ્યા છે. ધોરણ 1માં તો ધોરણ 1માં 1 થી 8 એકમ આવે છે વાંચનમાં. તો એક ત્રીજી શાળા છે કે સૌથી પહેલા મેં 2001માં વીરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી. તેના પછી થોડી વાર કંપામાં મેં ફરજ બજાવી અને આ 30/12 કરું છું. અને આ વર્ષે અમારે ધીમે ધીમે જે 11મું વર્ષ મને રનિંગ છે, તો ધીમે ધીમે ગયા વર્ષથી બાલવાટિકા આવી છે, તો બાલવાટિકા આ વર્ષે અમે અલગ પાડી. બાલવાટિકાના અલગ ભાગ ગુરુજી છે. ધોરણ 1 અને 2માં હું ગુજરાતી લઉં છું. અમારી શાળામાં 100% લગભગ હાજરી રહે છે. એમાંથી થોડાક 99% જેવા ક્યાંક બાળકો અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોય અને ક્યાંક જ્યારે પીએમ પોષણ મધ્યાહન ભોજન આપણા શાળામાં છે, તો એ પીએમ પોષણ આપણા જે શાળામાં જે કંઈ છે એનાથી બાળકોનું હાજરીમાં પ્રમાણ વધ્યું છે. જેમ કે અંતરિયાળ વિસ્તારમાંથી જે વાલીઓ કામાર્થે બહાર જતા હોય અથવા તો સવારમાં વહેલા જતા રહેતા હોય, બાળકોને થોડાક સ્વચ્છ કરવામાં બેધ્યાન હોય, તો બાળકો કદાચ એ વહેલા જતા રહ્યા હોય અને શાળાનો સમય થાય અને બાળકો ન આવી શકે, તો પછી અમે સમજાવી કરીને જાઓ, તમે ખાવા વિશે કે એના જમવા વિશે ચિંતા કરવાની નહીં. જે કંઈ શાળામાં જે કંઈ યોજના ચાલુ છે કે દૂધ સંજીવની છે, પછી અલ્પાહાર છે અને મધ્યાહન ભોજન છે અને ચા અડીને આવી છે છેવાડાની સ્કૂલ ગણાય. તો પહેલાં સ્ટાર્ટિંગમાં ગયા ત્યાં વ્યસનનું પ્રમાણ વધારે હતું સર. એટલે વ્યસનના કારણે થોડુંક અમને એવું લાગે કે અમને કપડાની અછત હોય, અમુક વખતે પૂછીએ તો કેમ સ્કૂલ નથી આવતો, તો કે કરું છું. એટલે અમે જાતે જ નક્કી કર્યું કે આપણે લાવીએ વસ્તુ છોકરાઓને પ્રોવાઈડ કરીએ, થોડો ઉત્સાહ વધે. એમ કરતાં કરતાં છોકરાઓનો ઉત્સાહ આવી ગયો અને રામહાટ જેવી પ્રવૃત્તિ ચાલે છે અમારે અત્યારે. રામહાટ તો એ દરેક સ્કૂલમાં ચાલે છે. હા, એમાંથી બાળક જાતે વસ્તુ હોય છે, તો અમે શિક્ષકો જ લઈએ વસ્તુ સામગ્રી અને ત્યાં મૂકી દઈએ. પછી છોકરા જાતે એમને જે જોતું હોય પેન્સિલ કાપી, તો એ છોકરા જાતે જ પૈસા મૂકી વસ્તુ અંદરથી લઈ શકે. એવી ટોટલી સામગ્રી ગવર્મેન્ટમાં આવી છે. પહેલા બીજામાં તો ખાસ રંગીન બીક બુક આવી છે, ચિત્ર વાર્તા જેવી 30 સામગ્રી આવી છે, જે અમને ભણાવવામાં બહુ જ ઉપયોગી થાય છે. બીજી વસ્તુ તો પીએમ પોષણ યોજના, દૂધ સંજીવની યોજના અને સીએમ અલ્પાહાર યોજના, એ અંતર્ગત છોકરાઓ કઠોળ, પછી સિંગદાણા, આવું બધું જે ના ખાતા જાદુઈ પટારા આપે એનસીઆરટી ગાઈડલાઈન પ્રમાણે, પણ અમે આપણે જે જાદુઈ પટારો બાળકો જોડે બનાવી શકીએ છીએ. કારણ કે લગભગ આપણે તો નાના હતા પહેલાં બીજા તો આપણે પણ સમયાંતરે જે પણ સારા ટીચર્સ છે એ લોકોના વસ્તુઓ મૂકતા રહેવાના ગ્રુપમાં, બીજા લોકોને પણ પ્રેરણા સ્ત્રોત. સ્થાનિક બોલીની વાત કરું છું સાહેબ, જે કંઈ બાળક આવે છે સ્થાનિક વિસ્તારમાંથી, તો એનો ખરેખર ગુજરાતીમાં એક શોપમાં આપણે વાત કરી છે તમારે